એક જ ચાલે. બે કેમ રડે છે? બે બોલ ને, હું થયું? મારું બ્રેકઅપ થઈ ગયું. બે એમાં હું નવી વાત છે? આજે નથી કાલે બીજી પટાઈ લેશું. બે તો બરાબર છે, પણ મેં છે ને 3 મહિનાની અંદર એને સોનાની એક ચેન, પછી એને હાઈટેક એકદમ ઇમ્પોર્ટન્ટ 5000 ની ઘડિયાળ, આ બધું ગિફ્ટ આપેલું, બધું ગયું ને યાર. તો પાછું માંગો. પાછું માંગો? અરે જ્યારે તમારું હતું ત્યારે તું આપ્યું, હવે નથી તો પાછું માંગો. હા બરાબર છે. આવું ચાલે આવું? અરે ચાલે, દોડે, કૂદે. ઓલિમ્પિકમાં હતો. ના યાર, આવી રીતે કોઈ છોકરીને આપેલું ગિફ્ટ પાછું થોડી મંગાય. આ નહીં સારું લાગે. એને સારું લાગ્યું? તારી જિંદગી હાથે રમીને ગઈ તે. મારી જિંદગી હાથે તો સાહેબ એ રમી ગઈ. બે મારા ભાઈ એક જગ્યાએ બેસની યાર, ક્યાં નો ઉઠબેસ કર્યા કરે, તકલીફ પડે અહીંયા. છોડ, જવા દે. હું છોડ, હું જવા દે. એને ફોન કર, એને મળવા બોલાવ. જે આપ્યું છે એ પાછું માંગ. હેલો. 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 હા બોલ. તું હમણાં મને મળવા આવ. હા પણ ક્યાં? આપણી જગ્યા પર. હા ઠીક છે, ચાલ હું આવી થોડી વારમાં. આપની જગ્યા પર જ પાછું મળવા બોલાવી છે. મારી સાથે પાછું પેચઅપ કરી લેશે. જોયું કેવા તસનમાં વાત કરી મેં. ચાલ મેં બધું પાછું લઈને આવ્યો. હા બોલ, શું થયું હવે યાર? બે આવા કપડા પહેરીને જવાનું મળવા? હા તો હું હવે બ્રેકઅપ થઈ ગયો. હવે હું બે થોડા હેવી કપડા પહેરીને જાની, એની ભળવી જોઈએ યાર. એવી છે. હારું તો એ કપડા કરી લે. બાલ તો હીધા કર થોડા. બાલ યાર એવા જ રહે છે, નહીં વ્યવસ્થિત થતા. ચાલ અંદર આવતા ને બતાવો એક વસ્તુ. કાં ચાલ્યો પાછો, લેટ થાય છે ને એક તો. બે આ જો, આ શું છે? બે આ છે ઉસ્ત્રા આયુર્વેદિક હેર ઓઇલ. બે તો આમાં હું નવું છે, એના કરતા પેલું કોપરેલ નાખી દેવાનું, એ બી સારું જોઈએ યાર. બે આમાં અશ્વગંધા છે, તે તારા બાલને મજબૂત બનાવશે અને તૂટવાથી રોકશે. એવું? તો બે ભાઈ આમાં રહેલું બ્રિંગરાજ તારા બાલનું બ્લડ સર્ક્યુલેશન વધારશે અને એને ડેમેજ થવાથી રોકશે. તો અને રેડ ઓનિયન તારા તૂટેલા વાળનો ગ્રો કરશે અને એનો ગ્રોથ વધારશે. અને આમાં ઇન્ક્લુડેડ નીમ તારા હેરને પણ ડેન્ડ્રફ ફ્રી રાખશે અને હેર સ્કિન પણ ક્લીન કરશે. જબરજસ્ત હે. So, it is the first ever Ministry of Ayush verified Ayurvedic pro priority medicine specially formulated for men. અને આને યુઝ કરવું બહુ ઇઝી છે. પહેલે થોડું ઓઇલ તમારા હાથ પર લો અને એને પછી તમારા સ્કેલ પર ધીરે ધીરે મસાજ કરવાનું છે. અને આખી રાત તમે તમારા હેર પર આને અપ્લાય કરીને રાખી શકો છો અને સવારે ઉઠતા જ તમે હેર વોશ કરી શકો છો. ભાઈ જબરજસ્ત, એકદમ વ્યવસ્થિત થઈ ગયા વાળ તારા. અને આ તો બહુ ફાયદામંદ છે. ચાલ મેં બી લગાવી લઉં ફટાફટ. આ એક જ વાર આપું છું, પછી તું બીજી વાર જાતે મંગાવી લેજે. હા પણ કાથી મંગાવવાનું, કઈ રીતે મંગાવવાનું, શેના પર મળ્યા? એ ઉસ્ત્રાની ઓફિશિયલ વેબસાઇટ પરથી. હે તો મંગાવી લેવા જલ્દી. અને હા કમીના ફ્રેન્ડ્સનો સ્પેશિયલ કૂપન કોડ પણ છે. એ કૂપન કોડ તું અપ્લાય કરશે ને તો તને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે. તો ભાઈ અપ્લાય કરવા ડિસ્કાઉન્ટ મળે તો હમણાં તો લગાવી લે ને. મેં બે મંગાવા. તું બી મંગાવી લે, મારું બી મંગાવી લે. ચલો હવે જઈએ આપણે. તમે લોકો બી ચલો. મેં કપડા બદલી લઉં. છોડીને ચાલી જાય. આવ ઢાંકણ આવ. હાય બેબી, થેન્ક યુ સો મચ સર. એટલીસ્ટ મને મળવાનો ચાન્સ તો આપ્યો. મને ખબર જ હતી કે તું મારા વગર નહીં રહી શકે અને હું પણ નહીં રહી શકું એમ. તો સોરી, જે થયું એ પાછું. ઘડિયાળ લાવ. હે? ઘડિયાળ લાવ. ઓ હા, ત્યાં જે ઘડિયાળ નથી પહેરી. ઓકે. સો હવે આપણે 15,775.72 રૂપિયા લાવ. 15,775.72 રૂપિયા લાવ. ઓ તને પૈસાની જરૂર છે ભાઈ? હા બે હાવ બુદ્ધિ વગરની છે. બે પૈસાની જરૂર નથી. અત્યાર સુધી તારી ઉપર જે ખર્ચો કરેલો ને, 10 વાર મૂવી, 15 વાર કેફે, અને આ કપડા મારા પૈસાનું જે પહેરેલો છે ને, તો આ કપડા એ બધા પૈસા રિટર્ન લાવ. આ બધું શું બોલે છે તું? એ જે મારે મહિના પહેલા બોલી દેવાનું હતું, ખર્ચો જે બી કરેલો ને તારા ઉપર, એ બધું મને પાછો જોઈએ. આપણું તો બ્રેકઅપ નું બ્રેકઅપ જ છે.
વેલ બ્રો એ સાલા ભિખારી એવું છે ને લે યસ અને હા આ ચેન આ સોનાની જે મેં ચેન આપેલી છે ને એ પહેલા તો લાવ બધાને બતાવતી ભરે આ સોનાની ચેન કોઈ આઈપી એ તો કીધું નહીં આ લાવ એટલે તું અહીંયા બધું પાછું માંગવા આવ્યો છે મારી સાથે પેચઅપ કરવા નથી આવ્યો પેચઅપ અને તારી યાદે દાળ ભાત નહીં મળે તો ખીચડી બી ભાવશે અને તું નથી તો તારા જેવી બીજી 70 આવશે ચાલ જોયા હું કરે છે હેન્ડસમ બોય ને ચાલ પૈસા કાઢ અને તારી યાદે પેચઅપ કરવાનો એમ બધી બહુ મળી જાય મને ટેન્શન કઈ નથી અમારા દોસ્તારો જ જોઈ લે છેલ્લા 20 વર્ષથી સિંગલ છે એ છે તે કીધું હા તો કઈ નહીં હું કરી લેવા બધું બધા મિંગલ જોઈ લેજે ખાલી એક્સક્યુઝ મી મેમ ધીસ ઇઝ યોર કેક તમે અહીંયા જ ડિલિવરી કરવા કીધેલ ને સરને સરપ્રાઈઝ આપવા ક્યાં હું છે ભાઈ બર્થડે મારી બર્થડે નહીં આની બર્થડે બેબી તારી એ મારે હું લેવા દેવાનું ચાલે તું પૈસા લાવ ની ચાલી બધું લાવ પૈસા જોઈએ છે ને તને હા અલે તારા પૈસા બહુ પૈસા કરતો હતો ને કઈ મળે ભલે નહીં આ ચેન પણ કઈ મળવાની નથી તને જે થતો હોય ને તે કરી લેજે ચાલ હટ હા તો જાય નિકાળ આમાં દોસ્તારો છે ને કાગ્યા આયરા એ ભિખારી જેવા કઈ ઇજ્જત રાખો ની એવું કે ખાવા બેહી ગયા હું મસ્ત છે હવે શું કરવાના બોલો હવે ઘી સીધી ઉંગલી से ना निकले તો ઘીના ડબ્બાને ગેસ પર મૂકી દેવાનું એટલે ઘી પીગળી જાય પછી કાઢી લેવાનું ને चुप घी सीधी उंगली से ना निकले तो चमची नाखो અને કાઢી લો બરાબર છે બે ચૂપ તું કહાવત પર કહાવત અહીંયા કઈ કવિ સંમેલન ચાલે છે સોલ્યુશન શું છે હવે ચોરી ચોરી હવે ચોરી કરશું કા એના ઘરે હું નહીં કરું એના ઘરે ના ચોરી નહીં યાર મમ્મી પપ્પાના સંસ્કાર ના મેં નહીં કરું ચૂપ હું નહીં કરું એટલી બધી તું એ મહેનત કરી તારું બૂચ મારી ગઈ ને તો આપણે પાછી લાવવાની છે બરાબર એના ઘરે ચોરી આ પેલીના બાપાનું ઘર છે એના બાપાને પહેલેથી છે ને બધી એન્ટિક વસ્તુઓનો શોખ છે ઘર બી એ ટાઈપનું જ બનાવ્યું છે ને પોરી બી એન્ટિક છે એ પણ વાત બરાબર છે ચલો એ યાર તો તાળું છે હા તું એક કામ કર અહીંયાથી કૂદીને જા અને દરવાજો ખોલી લે બસ એરા દિમાગ તો ક્યારથી આવી ગયા તારા માટે કોઈ વાર એનું ચાલે મેં અહીંયાથી કૂદીને જામ છું બરાબર બૂમ પાડું ને એટલે તમે અહીંયા પૂછ ચાલ, કરજો આપણે અહીંયા ચાલ. ચલો જલ્દી કર બે આવ્યો કેટલી વાર લાગે શું કરતો હતો ક્યારે એ તો હું કરતો હતો એમ જોઈ છે આ જો ત્યાંથી કૂદ્યો તો સીધો અંદર પગ ચાલ્યો કે બહાર નહીં નીકળતો જો છે એક કામમાં અવાજ નહીં આના બી છોડ કૂતરાને જા 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 કૂતરો કેવું કરશે તમારી ફાટે કૂતરો મને ખબર હોત ને મેં તો નહીં આવતી અહીંયા காலையில் எழுந்திருத்து குளித்து முடித்து விட்டு கோயிலுக்கு போக போன
મારી જરાક બી નહીં ફાટે હા કાં ગયા લે કાં ગયા ભાઈ ઘર છે કે મ્યુઝિયમ હવે ઓ સની હા આ જો તારા જેવું લાગે છે જો બધું મોકલી એ બધું ઓરલી વોચમેન છે ઘરનો એનો બાપો છે એ ઊંઘમાં ચાલે છે આ તો ઊંઘવા ચાલવાની આદત છે હા નહીં? શું ઊંઘમાં યાર ચાલવા માંડ્યો યાર સોરી જો મારી વાત સાંભળ ચેન ને એ બધી વસ્તુ આપણે આપણા ઘરમાં કામ મૂકીએ તિજોરીમાં તો તિજોરી શોધો આટલી મોટી તિજોરી છે એ લોક તો જો આનો બાપો બહુ એન્ટિક લાગે છે ખોલશે મળી ગયું ચેનનો ડબ્બો મળી ગયો ચેનનો ડબ્બો આ છે ચેન હેવી ચેન હોશ અવાજ ઉડી ગયા ને તમારા આપણી આ જો મેકઅપ નો સામાન તિજોરીમાં કોણ મૂકે આજકાલની છોકરીઓ માટે સૌથી કિંમતી વસ્તુ આ જ છે આ બધું તિજોરીમાં મૂકે ને ચેન ને બધું કચરા પેટીમાં હોય હા ફાઇનલી ચેન આવી ગઈ વેચાય ને એટલે તમને બી થોડા થોડા આપા હે તને મને આવો મેડમ શું બતાવું બુટ્ટી બતાવું કડું બતાવું ચેન બતાવું
ના ના મારે મારી આ સોનાની ચેન વેચવાની છે. અચ્છા એવું છે હમણાં જોઈ લઉં ઠોક લગાવીને એ છોટું આ ચેન જરાક જો તો ઠોક લગાવીને સાહેબ આ ચેન છે ને મારી સોનાની એ વેચવાની છે. હા તે જોઈ લો કેટલા આવશે કેટલા? હા હમણાં જોઈને કહું તમને ફટાફટ ત્યાં બધાનું તમારું હા વાહ તમે લોકો અહીંયા શું કરો છો? અમે લોકો કાલે તું ઘરે સૂતી હતી ત્યારે તારા ગળામાંથી ચેન ચોરી ગયેલા એ વેચવા આવ્યા છે. હે પણ ચેન તો મારી પાસે જ છે. કઈ પણ બોલે છે હટ. મને ખબર જ હતી કે તમે આવું જ કંઈક કરશો એટલે જ હું કાલે નકલી ચેન પહેરીને સૂઈ ગયેલી અને અસલી ચેન મારા તકિયા નીચે હતી. તમે લોકો ગયા પછી પહેરી લીધી. ચલ જોઈ લઈએ. હા તો જોઈ લો. ઓ ભાઈ હા આ બધું હું ગમે ઉચકી લાયા ચેન તમારી નકલી છે નકલી નહીં હોય નકલી નહીં હોય. બહુ મહેનત કરી છે. ટાઈમ વેસ્ટ કરવા આવી જાઓ છો અહીંયા અરે સાહેબ સાચું બોલો નકલી છે. આ એકવાર ચેક કરો. પાછું છે કાના પર કઈ દસ્તાવેજ કરીને આપું જોઈ લીધું શીખાવ ચોર લોકો. એ છોટુ આ મેડમ ની ચેન લાવજો ઓ સાહેબ હા. આ તો પેલી જ ચેન છે જે આપણે મહિના પહેલા ચોરાઈ ગયેલી. હું વાત કરે જો. લાવ બતાવ સાચી વાત છે આ ચેન આપની જ છે. કોણ લાવ્યું ચેન? આ મેડમ લાવી છે આ ચોર છે. હા મને પણ પહેલા એવું જ લાગ્યું આ ચોર જ છે ચોર જ છે ની ચોર જ છે. પોલીસને બોલાવ પોલીસને કોઈ એગ્રીમેન્ટ નહીં તમે ચોર હા જો ફોન કર હું ચોર નથી. હેલો પોલીસ સ્ટેશન અમારે અહીંયા ચોર આવેલું છે આઈ રહ્યા સોનીની દુકાન પર અરે આખા એરિયામાં ફેમસ છે એક જ ચાલે હા સર જલ્દી આવો ફટાફટ હા જલ્દી ધ્યાન રાખજે એ બેસતા તા બેસ અવાજ ની જોયો બેસતા સંટેટી કેવો એક કામ કરજો અંદર તું બી ઉભો રહે તા બેસી જા તા બેસ એ તારે પગાર જોઈએ જ કે નહીં હા એમ અરે મેડમ તમારા પર આવી આશા નહીં હતી આટલા સારા દેખાવને ચોર અરે ચોર જ છે ખાલી મોં પર મેકઅપ છે બાકી અંદરથી ચોર જ છે હા એ તું ચૂપ રે. તું ચૂપ રે કોણ છે ચોર હા કોણ છે ચોર હા વાવ બ્યુટીફુલ હું છે સોરી શું વાત છે બોલો અરે સાહેબ તમને ખબર છે 1 મહિના પહેલા મેં કમ્પ્લેન લખાવેલી ચેન ચોરીની હા બસ એ જ ચેન આ મેડમ અત્યારે વેચવા આવ્યા છે ઓહો તો આ ચોર છે પાટીલ જમા કરાને સર ટેબલ આ તો લોગે એમને તું ટેબલ લે મેડમ લઉં મને બોલવાનો ચાન્સ તો આપો. મારી વાત તો સાંભળો. મારી પાસે ચેન કેવી રીતે આવી એ તો સાંભળો. હા બોલો જો પેલો ઉભેલો છે ને જે વચ્ચે વાળો એ મારો બોયફ્રેન્ડ છે. એણે મને છે ને લાસ્ટ મંથ આ ચેન ગિફ્ટ આપેલી હતી. અરે સાહેબ અમે તો કેટલા ગરીબ ઘરના પોયરા છે. અમે તો રસ્તામાં કચરું વણવા જતા છે. કચરું વણતા છે ને એક ચેન મળેલી ઉઠી તો અહીંયા વેચવા આવેલા તો આ તો નકલી કેવી. અમે તો આ બેનને તો ઓળખતા બી નથી હે ને નહીં ઓળખતા. આ તો કેવી તમારું નામ દે લુચ્ચી. એટલા શરીફ ગરીબ ઘરના પોયરા છે અને તું બેન આવી રીતે ભગવાન જોઈ સાક્ષી છે ભગવાન આવી રીતે ફસાવાના નહીં. પાટીલ જમા કર હા સર મેં ક્યારનો દઉં છું આજ જુઠ્ઠું બોલે છે પાટીલ આ ચોર છે જમા કરાને હા સર ચલો પણ બે યાર આ બધું થયું કેવી રીતનું બે મને હમણાં યાદ આવ્યું કે પેલીને મેં ચેન ગિફ્ટ અહીંયાથી ચોરી કરીને આપેલી आया है राजा लोगो रे लोगो राजा के संग संग झूम लो झूम लो आया है राजा लोगो रे लोगो राजा के संग संग झूम लो शेरों का मैं हूँ હેલો ગાઈઝ આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા ઉસ્ત્રા આયુર્વેદિક હેર ઓઇલ આજે જ મંગાવો. ઉસ્ત્રાની ઓફિશિયલ વેબસાઇટ પરથી લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને આ છે આપણો સ્પેશિયલ કૂપન કોડ જેના પરથી તમે ઓર્ડર કરશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે. તો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, નવા મિત્રો સાથે શેર કરો અને
ફેવરેટ પાર્ટ છે ને કમેન્ટ કરો હા નહીં તો પોલીસ વાળા અલગ આવેલા ને એટલે પકડાઈ દો ખાલી પેન્ટ જ પહેરેલું છે ના કમેન્ટ કરે છે સાહેબ કરે છે. કરી દેજો અને લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવજો બેલ આઇકન વગાડજો અને છે ને ગિફ્ટ લેતી સમય ધ્યાન રાખો આવા ધ્યાન રાખો